ભાવનગરના લઠ્ઠાકાંડમાં એસએમસીએ 13 આરોપીઓને ઝડપ્યા છે। અગાઉ એસએમસીએ મુખ્ય આરોપી રઈસની કરી હતી અટકાયત। અન્ય 13 આરોપીઓ મળી અને કુલ 14ની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની થઈ ધરપકડ। અગાઉ લઠ્ઠાકાંડમાં 21 આરોપીઓની સામે ફરિયાદ નોંધાઈ હતી। જેમ જેમ દિવસો જઈ રહ્યા છે, જેમ જેમ તપાસ વેગવંતી બની રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ આ લઠ્ઠાકાંડ અંગે થઈ રહ્યા છે। ત્યારે અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। હજી 27 જેટલા આરોપીઓની લઠ્ઠાકાંડમાં અગાઉ 21 આરોપીઓની સામે ફરિયાદ નોંધાઈ હતી। સંવાદદાતા કૃણાલ બારડ ફોન લાઈનથી જોડાયા છે। જી કૃણાલ, શું નવા અપડેટ? બિલકુલ, જો વાત કરીએ યસ તો અગાઉ પણ જે છે તે 14 જેટલા આરોપીઓને એસએમસીની ટીમ અને ભાવનગર સ્થાનિક પોલીસની ટીમે ઝડપી પડ્યા હતા અને વધુ હવે 13 જેટલા જે આરોપીઓ છે તેને આ લઠ્ઠાકાંડમાં એસએમસીની જે ટીમ છે તેના દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। જેમાં સાંજના સુમારે 5 કલાકે યસ આ 13 જે આરોપીઓ છે તે આરોપીઓને ભાવનગર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ છે તે કરવામાં આવનાર છે। જી કૃણાલ, જોડાયા અને જાણકારી આપી તે બદલ આભાર।